એ આપણને લાંબા સમય સુધી હૈયા રેસ કરો. જો નો રહે અને જો લાંબા સમય સુધી હૈયા રહેતું હોય તો ડબલ કેસમાં એવું થાય છે. એવું તો થતું નથી. તો પછી આનંદમાં રહેવામાં ઉત્સાહમાં રહેવામાં વાંધો હોય. આમાં આપણે બધા કઈ બસના પેસેન્જર છો, છતાંય મારે જે પ્રયાસો કરવાના છે, છતાંય પ્રયત્ન છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. હજી તો અધૂરું છે. હા બોલો. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. અરે આકાશે શાંત તારા અને નીચે ધરતી તમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અગરના ચાંયડા નીચે હજારો ગાવ હાલીને, અગરના ચાંયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે. હવે બધા કેવા મસ્ત મજાના મોજમાં છે આવી ગયા. પણ ભાઈ આ તો ખાલી આનંદની વાત થઈ. હું જેના માટે થઈને અહીંયા આવ્યો છું, બરોબર, અને જે તમારો અને મારો જે કિંમતી જે સમય છે મેં આપ્યો છે એની પાછળનો જે હેતુ છે, હેતુ એ કંઈક અલગ જ છે, બરોબર. સફળતાના સિદ્ધાંતો હવે ખાસ છે, હવે એકદમ શાંતિપૂર્વક છે ખાસ સાંભળવું. કારણ કે સાંભળજો ભાઈ, ઘણી બધી વખત આપણને પ્રશ્ન છે વિદ્યાર્થીને એવો થાય છે કે આપણને અમુક વિષય છે, વિષય ભણવામાં મજા નથી આવતી. આપણે એમ કહીએ ને કે ભાઈ તમે મહેનત કરો, તમે ધ્યાન રાખીને ભણો, તો વિદ્યાર્થી એમ કે સાહેબ અમારે તો ભણવું જ છે પણ ધ્યાન નથી રહેતું. આ પ્રશ્ન થાય છે, ઘણા બધાને થાય છે. તો આની પાછળનું કારણ અને એનું સોલ્યુશન સહિત, એના સોલ્યુશન સહિત છે મારે તમને વાત કરવી છે. ખાસ સાંભળજો કે ભાઈ સાંભળવાનું ખૂબ મહત્વ છે. સાંભળવામાં ગડબડ થાય એટલે કામમાં ગડબડ થાય, અને કામમાં ગડબડ થાય એટલે પરિણામની અંદર ગડબડ થાય. એટલે સાંભળવાનું ખૂબ જે મહત્વ રહેલું છે. કોઈ પણ વ્યક્તિની જે વાત છે, વાત શાંતિથી સાંભળવી. અને ભાઈ આપણું તો તમારું તો જ્યાં સુધી જીવનની અંદર તમે જ્યાં સુધી શીખો છો ત્યાં સુધી તમારે સતત આખો દિવસે તમારે સાંભળવાનું હોય છે. એટલે તમે જે ગુરુજનોને તમે જે સાંભળો છો, મારી વાત છે ખાસ ખોપરાની અંદર ઉતારી લેજો ભાઈ, કે તમે આખો દિવસ જે ગુરુજનોને તમે સાંભળો છો એ ગુરુજનો પ્રત્યે જો આપણા ખોપરાની અંદર નેગેટિવ વિચારો આવે એટલે વાસ્તવિકતા છે કે આપણે પૂર્ણ સત્ય છે સાંભળી શકતા નથી. સંપૂર્ણ એ વ્યક્તિને આપણે સાંભળી શકતા નથી. અને જ્યારે આપણે સાંભળી હરખું શકતા નથી ત્યારે આપણને એ વ્યક્તિને સાંભળવા ગમતા નથી, ને સાંભળવા ગમતા નથી એટલે આપણને એ વિષય છે, વિષયની અંદર રસ છે એ ઉત્પન્ન થતો નથી. અને વિષયમાં રસ ઉત્પન્ન ન થાય એટલે આપણને કામની અંદર ઠાક લાગે, અને ઠાક લાગે એટલે આપણે કામ છે સતત કરી શકતા નથી. આ તો ઈ કામની વાત છે, આ તો કારણની વાત થઈ કે આ કારણને લીધે છે આપણને એમાં રસ ઉત્પન્ન નથી થતો, આપણને વિષય ભણવો ગમતો નથી. હવે ગમે એના માટે શું કરવું? એના માટે જો ખાસ એ રાખવું કે તમે જે વ્યક્તિને તમે સાંભળો